ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે પૂજ્ય શ્રી દંડી બાપુ દ્વારા સ્થાપિત શ્રી વિજય હનુમાન આશ્રમ આવેલ છે, જે અમદાવાદથી જતા કલોલ પાસે 6 કિલોમીટરના અંતરે માણસા રોડ ઉપર આવેલ છે. ગાંધીનગરથી આશ્રમની દૂરી 18 કિલોમીટર થાય છે. અમદાવાદ, ગાંધીનગર અને કલોલથી બસ અને પ્રાઇવેટ સાધનોની વ્યવસ્થા છે. મહંત શ્રી બૈદેહી શરણજી દંડી બાપુ શ્રી અયોધ્યાજીના પ્રખ્યાત સિદ્ધ ગાદી શ્રી હનુમત સદનના સિદ્ધ સંત 1008 શ્રી હરિરામ શરણ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય છે. દંડી બાપુ અયોધ્યામાં રહી ગુરુ સેવા અને હનુમત ઉપાસનાથી શ્રી સીતારામજીની રસિક પરંપરાના રામાનંદી વિરક્ત સંત છે. તેઓ છેલ્લા 30 વર્ષથી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી નિવાસ કરે છે. શ્રી રામ કથા, શ્રી ભગવત કથા, શ્રી હનુમાન કથા તથા શ્રી સુંદરકાંડના સંગીતમય પાઠ તેમના દ્વારા કરવામાં આવે છે. जामवंत के बचन सुहाए, जय सिया राम, जय जय सिया राम. આશ્રમ કલોલ માણસા હાઈવે રોડની નજીક હોવાથી ભક્તો, વટેમાર્ગીઓ અને યાત્રા સંઘો ત્યાંથી પસાર થાય છે અને આશ્રમમાં આશરો લે છે. યથાયોગ્ય રહેવાની, જમવાની વ્યવસ્થા પણ આશ્રમ દ્વારા કરવામાં આવે છે. બાપુ દ્વારા ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુકો, સ્કૂલ બેગ અને સ્કૂલ ફીની વ્યવસ્થા કરવામાં આવે છે. ગરીબ વિધવાઓ, વૃદ્ધો માટે અન્નદાન અને વસ્ત્રદાન પણ બાપુ દ્વારા કરવામાં આવે છે. શ્રી હનુમાનજીના વાર્ષિકોત્સવ પ્રસંગે દર વર્ષે ગરીબ જરૂરિયાતમંદ વરકન્યાઓનો સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિવિધ તીર્થધામોમાં કથાઓ અને દર્શન માટે ભક્તજનોની સરળ વ્યવસ્થા આશ્રમ પરિવાર દ્વારા કરવામાં આવે છે. આશ્રમ ખાતે સમયાંતરે રક્તદાન શિબિર, વિવિધ રોગો માટે મેડિકલ કેમ્પ વગેરેની સેવાઓ પણ બાપુ દ્વારા થાય છે. આશ્રમમાં દર માસની પૂર્ણમાસીએ આનંદના ગરબા થાય છે. આજુબાજુના ગામડાઓ અને શહેરોમાંથી ભજન મંડળીઓ આવી ત્યાં સત્સંગ ભજનની રમઝટ બોલાવે છે. આશ્રમમાં હંમેશા સુંદરકાંડનો પાઠ થતા રહે તે ઉદ્દેશ્યથી કાયમી તિથિ યોજના શરૂ કરેલ છે, જેમાં લાભ લેવા ઈચ્છતા ભક્તજનો નામ નોંધાવી શકે છે. 5001 રૂપિયાની સેવા આપવાથી દર વર્ષે આપ દ્વારા સૂચિત તિથિ અથવા તારીખે આશ્રમના ભૂદેવો દ્વારા સુંદરકાંડ પાઠ કરવામાં આવે છે. આશ્રમમાં સ્થાપિત શ્રી હનુમાનજીનું નામ શ્રી વિજય હનુમાન રાખેલ છે. જ્યારે લંકા વિજય પ્રાપ્ત કર્યા પછી ભગવાન શ્રી રામજીએ હનુમાનજીનું અભિવાદન કર્યું ત્યારે વખાણ કરતા કહ્યું કે હનુમાન, તારા લીધે જ મને લંકા વિજયની પ્રાપ્તિ થઈ. સીતાજી પાછા મળ્યા, લક્ષ્મણજી સજીવન થયા. આ તમામ કાર્યોની મુખ્ય ભૂમિકામાં તું જ છે. તારા લીધે જેમ મને વિજયની પ્રાપ્તિ થઈ છે, તેમ આજથી હું તારું નામ વિજય હનુમાન રાખું છું. જે તારા વિજય હનુમાન સ્વરૂપની ઉપાસના કરશે, દર્શન કરશે, તેની તમામ મનોકામના પૂર્ણ થશે અને હું તેના પર રાજી રહીશ. આશ્રમની સ્થાપના 2003માં થઈ અને શ્રી વિજય હનુમાનજીની પ્રતિષ્ઠા તારીખ 11/5/2005 અખાત્રીજના દિવસે થઈ. આશ્રમમાં દર વર્ષે વિવિધ વક્તાઓ દ્વારા માનવ ઉત્થાન, ચારિત્ર નિર્માણ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે વિવિધ ધર્મગ્રંથોના પારાયણ, કથાઓ, પ્રવચનો, હોમ હવન, મહાયજ્ઞો, અનુષ્ઠાનો ચાલતા જ રહે છે.
પૂજ્ય દંડી બાપુના સુંદર સામાજિક ધાર્મિક કાર્યોથી પ્રેરિત થઈ ઉદાર દિલ દાનદાતાઓનો સાથ સહકાર મળતો રહે છે. આપ પણ પૂજ્ય બાપુ સાથે જોડાઓ અને વિવિધ પુણ્યશાળી સેવાઓનો લાભ પ્રાપ્ત કરો. કન્યાદાન, વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન અથવા કોઈ પણ સેવાનો લાભ આપ ઘર બેઠા પણ પ્રાપ્ત કરી શકો તેવી વ્યવસ્થા કરેલ છે. બાપુનું કહેવું છે કે મારું કંઈ નથી, હું કશું લઈને આવ્યો ન હતો અને કશું લઈને જવાનો પણ નથી. આશ્રમ જનતા જનાર્દનનું છે. આશ્રમથી સેવા કાર્ય હંમેશા ચાલતા રહે તે પ્રયાસમાં આવો આપણે સૌ મળી સેવા કાર્યના સાક્ષી બનીએ, સહભાગી થઈએ. એ જ જીવનનો અમૂલ્ય લાભ છે. સૌ સદ્ભાવના રાખવો જોઈએ. હે પ્રભુ, મને કોઈના માટે ઉપયોગી બનાવજે, એ જ ભાવના. શ્રી દંડી બાપુ ગુજરાતની તમામ તીર્થધામોની યાત્રા દંડવત પ્રણામ કરતા કરતા કરેલ છે. એટલા માટે સંતો ભક્તો તેમને દંડી બાપુના હુલામણા નામથી જાણે છે. અમારું સરનામું છે શ્રી વિજય હનુમાન આશ્રમ, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. સૌને જય શ્રી સીતારામ. આજની આ દુનિયામાં ચારે બાજુ જ્યારે અનેક પ્રકારની આગ લાગેલી છે. મને સારું સંભળાતું નથી, મને સારું સંભળાતું નથી, સારું દેખાતું નથી. હું મારી વાત કરું છું, કોઈ માથે લેશો નહીં. મારી વાત કરું છું. મને સારું દેખાતું નથી, સારું સંભળાતું નથી, સારું બોલાતું નથી. અરે જવા દો ને, મફતમાં વિચાર કરવાનું આવે ત્યારે મફતમાં પણ સારું વિચારાતું નથી. કોઈ મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે હું વિચારું છું કે આ કઈ બાજુ જતા હશે, કેમ જતા હશે. આટલી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જ્યારે સતયુગ ત્રેતા સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન અવતાર લઈને પધાર્યા હોય, એમને સદજ્ઞાનની જરૂર હોય, એમને જ્યારે સદભાવની જરૂરિયાત આવે, એમને જ્યારે પરમ વૈરાગ્યનો ભાવ જોઈતો હોય, એમને જ્યારે હનુમાનની જરૂરત હોય, તો મને અને તમને આજના આ ઘોર કલયુગની અંદર હનુમાન વગર ચાલે ખરો? તમે જોઈ રહ્યા છો, તમામ દેવતાઓના મંત્ર ટૂંકા થઈ ગયા. શંકર ભગવાનના તમે જુઓ ને તો ઓમ નમઃ શિવાય ચાલી જાય. રામ રામ કરો એટલે રામજી ખુશ, શ્યામ શ્યામ કરો એટલે કૃષ્ણ ભગવાન ખુશ, રાધે રાધે જપો તો પછી કહાવત છે ને, રાધે રાધે જપો ચલે આएंगे બિહારી. બતાવો તો આ ટૂંકા નામ પણ લેતા જ્યારે લોકોને જોર આવે છે. ફક્ત રાધે બોલાતું નથી, ભક્ત રામ બોલાતું નથી. મારા એક બહુ પ્રેમી છે, સવારમાં ફોન આવે તો મને કહે ગુડ મોર્નિંગ. હું કહું જય સિયારામ, તો મને કહે ગુડ મોર્નિંગ બોલો ને. એટલે મેં કીધું તમે જય સિયારામ બોલો ને. મને કહે જોર આવે છે. બોલો હવે કરવું છું. આટલું ટૂંકું નામ જ્યારે લઈ શકાતું નથી ત્યારે મને નવાઈ તો ત્યારે લાગે છે કે જે લોકો બહુ ભણેલા નથી, જેને બહુ કંઈ આવડતું નથી, એને હનુમાન ચાલીસા ગાતા મજા આવે છે. અને 10 મિનિટ ઊભા રહીને અને એ આખો મંત્ર બોલે છે હનુમાન ચાલીસા. કેમ? રામ બોલતા નથી, હનુમાન ચાલીસા આખું ગાય છે. કેમ?
કારણ કે એને ખબર છે કે આ ઘોર કળયુગની અંદર તમામ પ્રકારના પાપ તાપ સંતાપ કોઈ મટાડી શકે એવા સક્ષમ દેવ કોઈ હોય, સક્ષમ અવતાર કોઈ હોય તો તે છે શ્રી હનુમાનજી મહારાજ. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. બહુ સુંદર એક વાત કોઈની ભી હશે આપના માટે ઉપયોગી છે. આ પથ્થર છે ને, જાત જાતની ટાઇલ્સો અત્યારે દુકાનમાં મળે, તમે ઘરમાં લગાવો. અને પહેલાં આપની પાસે જ્યારે પૈસાનો અભાવ હતો ત્યારે મારી બા દાદી પરદાદી એ લોકો શું કરતા હશે? લેપન, ગાયના ગોબર લાવીને માટી મિલાવીને અને લેપન કરે. એમાંય પાછા માતાઓ બહેનો ડિઝાઇન પાડતા હતા. હો, હા, એમાંય ડિઝાઇન પાડતા હતા. એમાં લોકો પરતા નતા. હો, બરોબર, સમજી ગયા તમે? આ ટાઇલ્સો ઉપર પગ લપસી જાય છે. કવિની કલ્પના છે, કોઈની કલ્પના છે, ભગવાન મને બહુ નથી જોઈતું. ભગવાને પૂછ્યું કે કેટલું આપું તો તારે ચાલશે? માગસર પોહનો મહિનો હોય, બહુ ઠંડી લાગે ત્યારે ભગવાન મને એક એવી ચાદર આપજે જેનાથી માથું ઢંકેલું રહે અને પગ પણ બહાર ન જાય. साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा न रहूं साधु न भूखा. दीन कहे धनवंत सुखी, धनवंत कहे सुख भूप को भारी. भूप कहे कि बिरंच सुखी, बिरंच कहे शिव शंभु सुखारी. राघव कवि विचार कहे बिना राम भजे सब जीव दुख. हनुमान जी महाराज डोंगरा ऊपर रहे छे, जंगल में रहे छे, बंदर भालुओं साथ में रहे छे, बंदर बनी ने रहे छे અને રામજીના સૌથી પ્યારા બની જાય છે. હનુમાનજી સુંદર, શિવ સુંદરમાંથી બંદર બની ગયા અને રામજીને મેળવ્યા. અને આપણે જે છીએ એના કરતાં પણ વધારે સુંદર બનવા જઈએ છીએ. નારદજીએ સુંદર બનવા ગયા. કેવા થયા? વાહ ભાઈ વાહ. આ દુનિયા છે. ઘણા લોકો કહેતા હોય છે બાપુ થોડું તમે નટક ચટક કરો ને. અરે નટક છે, નારદ એવા ફેલ થઈ ગયા, હું ક્યાં આમાં પાસ થઈશ? 4 दिनों की चांदनी फिर. અને અમારા બાબાઓની તો રોજ દિવાળી, રોજ દિવાળી. જે ખરેખર જે સાદગીમાં મજા છે, જે સહજતામાં, જે સરળતામાં મજા છે. મેં નથી જોયા કોઈ ટેઢા માણસને સુખી થતા. એના માટે લોકો પ્રાર્થના કરતા હોય કે આને કોક માથાનું મળે તો સારું. હા, જે માણસ ટેઢા હોય, આમ માથા ભારે હોય, અરવૈત્રો હોય, એના સાથે લોકો દિલથી નથી જોડાતા, ભયથી જોડાય છે. ધ્યાન રાખજો, જે તમારા પ્રભાવથી, બીકથી તમારી સાથે જોડાય છે એ અંદરો અંદર તમારાથી જુદા રહે છે અને વિચાર કરતા હોય છે કે આને કોઈક પાઠ ભણાવનારો મળે તો. હા, એ માણસ તમારી સાથે દિલથી નથી. જ્યારે જે માણસ સરળ છે, સીધો છે, ભગવત કૃપા ઉપર આશ્રિત છે, ભગવત કૃપા ઉપર જેને ભરોસો છે, એને તો ક્યાંકથી લોકો આવીને અને મદદરૂપ થઈ જાય છે. અને એ કામ કેવી રીતે થાય છે એને મને ખબર પડે છે ને તમને ખબર પડે છે. આ એનો સાક્ષાત ફલ છે કે આપણે 12 મહિને દિવાળી કરીએ છીએ. હા, એમાં પાછું એકદમ નિર્વિવાદ કહું છું કે તમે લોકો ભૂલે ચૂકે પણ ક્યાંય એમ ન સમજતા. ઘણા લોકો કહેતા હોય દંડી બાપુ કરે છે, મને શરમ લાગે આ સાંભળીએ તો, મને અંદરથી શરમ લાગે
કે આ શું કહેતા હશે દંડી બાપુ કરે છે. દંડી બાપુ કંઈ કરતા નથી, તમે કંઈ કરતા નથી, પણ તમારા ઉપર જે ભગવત કૃપા છે એ તમને સત્કાર્યમાં જોડે છે. એમાં મારો એ નંબર લાગી જાય, તમારો એ નંબર લાગી જાય અને આપણે બધા ભેગા થઈને આનંદ. હા, બાકી એક વસ્તુ નક્કી જ રાખજો, જે સીધા છે, સરળ છે. આપણે ગુજરાતી ભાષામાં એક કહાવત છે, ભોળાનો ભગવાન. અમારા રસિકભાઈ બહુ ભોળા છે. ભાવના બેન આયા નહીં, નકર પછી બધા ભોળા થઈ જાય રસિકભાઈ. આ એક એક જે વસ્તુ છે, આપણા વડીલો બાપ દાદાઓએ જે કહાવત બનાવી દીધી છે, લોકોક્તિ છે, સૂક્તિ છે, મુહાવરા છે, દાખલો છે, એ બધા બહુ વિચારેલું, એકદમ 100% ફિલ્ટર કરીને આવેલું છે. કોઈ દાડે એની ચરકાટમાં જરા પણ ઓછું થતું જ નથી. ભોળાનો અને જે હોશિયાર બનવા ગયા ક્યાં ખોવાઈ ગયા ખબર જ નથી. ક્યાં ખોવાઈ ગયા ખબર નથી. હોશિયારી જીવનમાં એ જ છે કે તમે ભગવાનના થઈ જાઓ અને કોઈ તમને જોઈને ભગવાનમાં જોડાઈ જાય. તમારું જીવન એવી રીતે તમે જીવો કે તમને તમારા કહેવાથી નહીં, તમને જોઈને કોઈને રસ્તો જડે કે આ રસ્તો ફલાના ભાઈ ફલાના બેન જાય છે આ રસ્તે, તો ચોક્કસ આ રસ્તો ક્યાંક મંદિરમાં જતું હોવું જોઈએ. એ રીતનું તમારું જીવન જુઓ. કોઈ સવારમાં તમે ઉઠો ને ક્યાંક રસ્તો પકડો અને પછી કોઈને એમ વિચારવું પડે ખબર નહીં આજે ક્યાં જાય છે, તો સમજો કે જીવન બેકાર થઈ ગયું. ધન્ય ઘરી સો જબ સત્સંગા, ધન્ય ઘરી. તે ઘડી ધન્ય છે જે ઘડી મારા તમારા સત્સંગમાં જાય, હનુમત ભજનમાં જાય. અને મેં ગઈકાલે કીધું હતું, આજે ફરીથી કહું છું કે મનુષ્ય જીવનનો અંતિમ લક્ષ્ય શું છે? ખાદતે મોદતે, ખાવા પીવામાં આનંદ કરવામાં. હું તો ઘણી વખત કહું છું, નીતિશાસ્ત્રમાં એક શ્લોક છે કે જે આનંદ તમને રસગુલ્લા અથવા મનપસંદ ભોજન તમારું જે હોય, તમને જે તમારા મનપસંદ ભોજનમાં તમને આનંદ આવે છે, એ જ આનંદ ભૂંડને બિસ્ટા ચાટવામાં આવે છે. તમને 25 કિલોના ગાદલામાં આરામ કરવામાં જે સંતોષ, તમને સુખ અનુભવાય છે, ગધેડાને ધૂળમાં આરોટવામાં એ જ મજા આવે છે. તમે પણ ખાઓ છો, પીઓ છો અને સંસારની જે ક્રિયાઓ કરો છો, એ તમામ ક્રિયાઓ પશુ પક્ષી અને મનુષ્યમાં એક બરાબર છે. તો એ શું છે તમારા અંદર કે જે તમને પશુતાથી મનુષ્યતા તરફ લઈ જાય છે? તમને માનસ શું બનાવે છે? એવો કયો વ્યવહાર છે તમારી પાસે? એ છે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ભગવત ભજનમાં લાગવું. ભગવત ભજનમાં એક વસ્તુ જ મહત્વની છે કે તમારા હૃદયની જે ભાવના છે, ઇન્ટરનલ, બહારથી ગમે તે દેખાતા હોઈએ, મોટા ભાઈ નાના ભાઈ, આવા તેવા જેવા તેવા, એ બધું જ નકામું છેલ્લે. भगवत भाव जगत में प्रेम ही प्रेम भरा है, प्रेम बिना यहाँ कछु न धरा है. पशु पक्षी पण प्रेम ने ओळखी जाए, मनुष्य पण प्रेम ने ओळखी जाए, तो मारा वाला परमात्मा प्रेम वगर केम मलता होय. इसलिए जगत में तमे आव्या छो तो भगवान साथे प्रेम करो, भगवत प्रेमी बनो. बीजू ध्यान राखजो, आ संसार, एक महात्मा कथा में कहता था कि दुनिया में जेटला लोग आया है बधाने पूछो कि तमे तो बहु सुखी छो ना, तो ये कंईक न कंईक दुख कहे छे, कंईक न कंईक दुख. एवो कोई मानस ज नहीं कि दुख न कहता हो. संसार ने समुद्र कहेवामां आवे छे, दरिया नहीं कहता कि आ संसार तो कहो छो कि नहीं,
તો પછી દરિયા જેવું તો હોય કે ના હોય? બધી રીતે હોય, પાછી ખાલી કહેવા ખાતર ન હોય. દરિયામાં પાણી બહુ હોય, પીવું છે? પીવાય? ના પીવાય? દેખાય છે તો ખરું, તો પીવાય કેમ નહીં? હે, ખારા પાણી છે તો આ દરિયામાં શું છે? સંસારના દરિયામાં શું છે? હે, દેખાય છે બહુ સુંદર, હા 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 હા, પણ જ્યારે વ્યવહારમાં યુઝ કરો ત્યારે બહુ કરવાશ છે, બહુ ખારાશ છે. મહાત્માજી આગળ કહે છે, દરિયા કિનારે જઈને ઊભા રહો તો એ ઠેઠ સુધી પાણી દેખાય, બીજું કંઈ દેખાય? આ કિનારા ઉપર આપણે છીએ પણ હામા કાંઠે દેખાય ખરું આપને કંઈ? કશું ના દેખાય. તો તમે વિચાર તો કરો કે આ દુનિયા જે છે આનું કંઈ ઓરછોર ખરું? દેખાય છે? હામે કિનારા દેખાય છે કે ક્યાં જઈને આપણે વિશ્રામ કરવું છે એ દેખાય છે ખરું? જે જોવા જાય એ પાછો નહીં આવે. પછી સમુદ્રની અંદર મોજ આવે, તરંગો ઉઠે, તરંગો ઉઠે ને, અને ઉઠીને પાછું ક્યાં જાય? ગમે એટલું દોર દોર કરો, ગમે એટલું દોર દોર કરો, પણ છેલ્લે હતા ત્યાં ને ये दौड़ना कब बंद होगा प्यारे? हम दौड़े जा रहे हैं, मरना ही नहीं है. एक આ સંસાર સમુદ્ર છે, બે કિનારો, એક આ બાજુ સુખનું તો આમે છે, દેખાય કે ન દેખાય? છે. એક જન્મનો કિનારો છે અને બીજો મોતનો કિનારો છે. જન્મથી તો આપણે નીકળી ગયા હામે કાંઠે, તરતા તરતા જઈએ છીએ, તરાશે એની ગણતરી નથી, હે, પણ મોતે તો પહોંચવું જ છે. જે રીતે આપણને ખબર નથી કે સમુદ્રમાં હામે કિનારે ક્યારે આવશે, એમ આપણને ખબર નથી કે બીજો કિનારો એટલે કે મોત ક્યારે આવશે. આ દુનિયામાં દેખીતી રીતે ગમે તે હોય, તમને અંત સુધી કોઈ સાથ આપવાનો નથી. અને હું તો આ કહ્યો જ કરું છું, ક્યારનો બોમ્બ પાડું છું. જન્મથી પહેલા તમારી સાથે કોઈ હતું? था कोई आपके साथ? अच्छा, मरने के बाद कौन कौन साथ में जाओगे? बेनपनियों बधा नक्की करो, भाईबंधो बधा नक्की करो कि आपने बे तो हंगात ज मरशो. बोलो कोने कोने हंगात मरवू छे? आ तो पराने पराने अहींया चोखा गोठवेला छे. कोईने लोक लाज थी चाले छे, कोईने व्यवहार थी चाले छे, कोईने लोभ थी चाले छे, कोईने लाभ थी चाले छे, पण हूँ तो जेटलाने जोऊं छुं कंईक न कंई खटपट चाले छे. तो तमे प्रयास करो कि हूँ ज हनुमान छूं, हूँ ज राम छूं, हूँ सद्विचार ने वर्गी रहूं तो राम तत्व मारा अंदर विकास थशे, अने सद्विचार ने छोड़ूं तो एमां रावण तत्वनो विकास थशे. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको सौंपता क्या लागे है मोर. तन मन धन, पेला काका एम कहता था कि तन मन ये आपनु छे खरू? जो आ तन मारू होय तो मारे तेने घैडा थवा देवू नतुं, पण करचलिया बहु परी गया बापा, हूँ करिए? मारू छे तो हूँ तो बहु साचबू छूं, लेकिन अब वो चिकनाहट नहीं है जो 16-18 में था. वो फिनिशिंग अब नहीं मिलता है. अभी तो बाह्याडंबर करवू पड़े छे. केम करवू पड़े छे? जो तन तमारू छे तो तमारू साथ तमने केम आ छोड़ी दे छे? जीव, ईश्वर अने माया आ त्रण वस्तु छे, एन केन प्रकारे स्वीकारवू पड़े छे. दरेक ने यथा योग्य, यथा रूप, यथा स्थिति में ओळखी लेवू ए ज ज्ञान छे. आ भेद जेने समझाई जाए
એની સુરતા ભગવાનની સાથે સિવાય ક્યાંય હોય નહીં. અને ત્રણેયને યથાયોગ્ય સ્વીકાર કરી લેવું. અને પછી હું કોણ છું, મારું કોણ છે? ઈશ્વર અંશ જીવ અવિનાશી, હું તો ભગવાનનો શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છું. ત્યાંથી જ છૂટા થયા અને ત્યાં જ જઈને લીન થવાનું છે. અને જે જીવતા છતાં પણ જેની સુરતા એ તત્વ સાથે લાગી જાય, એકતા સધાઈ જાય, એ જ સુરતા છે. અને આવી સુરતા, આવી એકતા જેને સાંવરિયા સાથે, ભગવાન સાથે, કૃષ્ણ સાથે, રામ સાથે, હનુમાન સાથે, તમે જે શિવને, શક્તિને જેને માનતા હોય એની સાથે એકદમ એક તાર થઈ જાય. તમે તમારું અસ્તિત્વ ભૂલી જાઓ. ભૂલવાનું, ઢોંગ કરવાનું એ નહીં. પાછું ભૂલી જાઓ ને તમને ખબર ન હોય. એનું નામ છે સુરતા. અને એવી સુરતા લાગી ગઈ મીરાબાઈની. અને દ્વારકાધીશમાં સદેહ સમાઈ ગયા, કોઈને ખબર પડી નહીં. બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. यहाँ पवन सुत हृदय बिचारा, यहाँ पवन सुत हृदय बिचारा, राम काज सुग्रीव बिसारा, राम काज सुग्रीव बिसारा. हनुमान जी કહે છે, સુગ્રીવ જે બાણથી ભગવાને બાલીને મારી નાખ્યો, શું મારા રાઘવના ભાથામાં હવે એકે બાણ નથી? ધ્રુજવા લાગ્યો છે. જીભને જ્યારે મૃત્યુની બીક લાગે ત્યારે ધ્રુજારી છૂટે. કોઈ માણસ મરવા પડ્યા હોય ને ત્યારે જજો બીતા હોય છે અને તમને વર્ગી જાય. કેમ? જીવનભર જે કરે ને એ અંત ઘડીમાં યાદ આવે છે. એના કર્મના ફલ એને સામે દેખાય છે. એનાથી ભયભીત થઈને તમને મને વર્ગે છે. પણ આપણે શું કરી શકવાના? આપણે પણ એ જ પરિસ્થિતિમાં પહોંચવાના છીએ. એટલે યાદ કરજો, યાદ રાખજો. ભગવાન યાદ નહીં આવે તો ચાલશે, મારા તરફથી છૂટ. ભગવાન એક ઘડી તમે યાદ ન કરો, પણ હંમેશા યાદ રાખજો, હંમેશા સ્મરણ કરજો એ મૌતને, કે મારે પણ મરવાનું તો છે. ભગવાનને છોડો, હું ના પાડું છું. ભગવાનને નહીં ભજવાનું. બંધ આજથી ભક્તિ. દીવાબત્તી કરવાનું બંધ, અગરબત્તી કરવાનું બંધ, ભોગ ધરાવવાનું બંધ. આ બધો ખોટો ખર્ચ બંધ કરો. ફક્ત યાદ કરો, સવાર, બપોર ને સાંજ મારે મરવાનું નક્કી છે, મારે મરવાનું નક્કી છે. કાલે મારે મરવાનું છે, કાલે મારે મરવાનું છે. ઘણા બધા પાપ ઓછા થઈ જશે હો. જો તમે કલ્યાણની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો બે વસ્તુ છે. એક ભગવાનને યાદ કરો અને એક મૌતને યાદ રાખો. આ બે વસ્તુ તો તમારું કલ્યાણ નક્કી છે. હનુમાનજી મહારાજ સુગ્રીવ એટલે જીવને જગાવે છે, જાગ જાગ, રામકાજ જેને તારું કામ કર્યું, જેને તને મનુષ્ય અવતાર આપ્યો, માના ગર્ભમાંથી તને પાપમાંથી તને બહાર લાયા અને તું એનો ભજન ભૂલી ગયો, ભક્તિ ભૂલી ગયો. સીતા ભક્તિની તપાસ કર. જીવ માત્ર સીતાજીની શોધ માટે 7 સમુદ્રો રંગીને લંકામાં જવાનું છે. ભક્તિ ત્યાં છે હો. હનુમાનજી મહારાજ જાગૃતિ લાવી, જીભ જાગે છે અને લાખો કરોડો અર્ધ પદ્મ 18 જૂથપ બંદર. 18 પદ્મ તો ખાલી સેનાપતિ હતા, ચીફ કમાન્ડર. 18 પદ્મ, સેંકડો નહીં, હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અરબો નહીં, ખરબો નહીં. આ પદ્મ ક્યારે આપતું હશે શી ખબર, મને ખબર નહીં. પદ્મ પછી મહાપદ્મ જ બાકી રહે છે. હવે 18 પદ્મ તો ખાલી સેનાપતિ છે. એ વાંદરાઓની સંખ્યા કેટલી? પાર્વતી કહે શંકર ભગવાન કથા થોભાવો. આ કથામાં તમે કહો છો 18, તો આ લશ્કરની સંખ્યા કેટલી હતી? શંકર ભગવાન કહે દેવી ચૂપ થઈ જાઓ. 100 મૂર્ખ જો કરન ચહ લેખા. એ મૂર્ખ ગણાય જે આની ગણતરી કરવા જાય. આ ગણતરીમાં આવે એમ નથી. તો મારા તમારા શરીરની અંદર જેટલી આ રૂમાટાઓ છે ને એના કરતાં એ વધારે દુર્ગુણો છે. વાંદરા જેવા ઝપવા દેતા નથી આપને.
મન મરકટની માફક, વાંદરાની માફક. નક્કી નહીં કે દિવસમાં 24 કલાકમાં કેટલી વખત ઉછળ કૂદ કરે છે, ક્યાંય ને ક્યાંય જતું રહે છે. સુગ્રીવ આટલા બધાને ભેગા કર્યા, હું ને તમે અનંત જે વિચારો છે, ઉછલ કૂદના વિચારો જે છે એને એકત્ર કરીને એને રામ કાર્યમાં લગાવી દઈએ તો આપણાથી ભક્તિ થાય. હનુમાનજી પ્રેરિત કરી રામજીને પ્રણામ કરીને અને બંદર ભાલુઓ શોધવા નીકળ્યા સીતાજી. રામજીને મળીને પછી સીતાજીને મળવા જાય. મતલબ પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરો અને જ્ઞાનથી ભક્તિ મેળવો. જ્ઞાનથી તરી ન શકાય. જ્ઞાન એટલે જાણવું. આ ફૂલહાર છે, આ ફૂલહાર છે એ જાણો છો, એ જ્ઞાન છે. પણ આ ફૂલહાર ભગવાનને પહેરાવી દઈએ એ ભક્તિ થઈ જાય, એ ભક્તિ છે. આ કોને પહેરાવાય કોને ન પહેરાવાય આ જ્ઞાન હોવું જોઈએ. આ જ્ઞાન છે. ભગવાનને જ પહેરાવવું એ ભક્તિ થઈ જાય.